હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં પ્રોબેબિલિટી પર આપણે થોડીક બેઝિક ચર્ચા કરી હતી. હવે થોડા તેના પરના બેઝિક ક્વેશ્ચન જોઈએ. ઓકે, શરૂઆત કરીએ. અને પ્રોબેબિલિટીનું બેઝિક જે સૂત્ર છે તમને ખ્યાલ જ છે, છેદમાં ટોટલ શક્યતા અને અંશમાં જે ઘટનાની પ્રોબેબિલિટી માગી છે તે. ઓકે, ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. ચલો, પહેલો પ્રશ્ન આપેલો છે, 52 પત્તામાંથી 3 પત્તા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ક્વેશ્ચન તમે સાથે સાથે લખતા જજો, કારણ કે સંભાવનામાં પ્રોબેબિલિટીમાં ક્વેશ્ચન થોડો મોટો હશે, એટલે બધું આખી રકમ બોર્ડ પર લખવી પોસિબલ નહીં બને. ઓકે, જેટલું જરૂર હશે તેટલું લખીશ. 52 પત્તા છે, તેમાંથી 3 પત્તાની પસંદગી કરવાની છે. તો તે રાજા, રાણી કે ગુલામ હોય તેની સંભાવના મેળવો. ઓકે, ચલો, પહેલી વસ્તુ, ફર્સ્ટ ક્વેશ્ચનમાં 52 પત્તામાંથી તમારે ટોટલ પસંદ કરવાના છે. પસંદ કરવાના છે તમારે ટોટલ 3. તો ટોટલ પસંદ કરો. પહેલાં ટોટલ એટલે સેમ્પલ સ્પેસમાં કેટલા ઘટકો આવશે? એન ઓફ એસ, જેને આપણે સેમ્પલ સ્પેસ કહીશું. ટોટલને એન ઓફ એસ કહીશું, અને જેની સંભાવના માગેલી હશે એને એન ઓફ ઈ કહીશું, ઇવેન્ટ. ઓકે, ચલો, અહીંયા 52માંથી પહેલાં 3, 52C3, 52C3. ઓકે, હવે તમને કોની સંભાવના માગેલી છે? કેટલા પત્તા પસંદ કરવાના હતા? 3. અને પછી શું કીધું? કેની પ્રોબેબિલિટી મેળવો? કે એક ગુલામ, રાણી અને રાજા હોય, ત્રણેય પત્તા એક એક હોવા જોઈએ. ઓકે, ચલો, ગુલામની પસંદગી કરો. કઈ રીતે? તમારી પાસે ટોટલ પત્તાની અંદર 52C1 એમ નહીં લખવાનું, ગુલામ કેટલા હોય એને સેપરેટ કરી દેવાના. એક ગુલામ જોતો છે, તો 52 પત્તા પડ્યા છે ને એમાંથી ગમે એક ખેંચશો તો એવું જરૂરી નથી ગુલામ જ આવશે. પહેલાં તેમાં ગુલામ કેટલા હોય? 4 હોય, તેને સેપરેટ કરી દો ને એમાંથી એક પસંદ કરો. તો 4માંથી એક પસંદ કઈ રીતે થાય? 4C1. 4C1. ઓકે, ચલો, ગુલામ આવી ગયો. રાણી પસંદ કરો, 4C1, કારણ કે એ પણ એક જ જોઈ છે. અને રાજા પસંદ કરો, 4C1. 4 રાજા હોય તેમાંથી એકની પસંદગી. ગુણાકાર કઈ રીતે આવે? તમારે પસંદ કેટલા કરવાના છે? 3 પસંદ કરવાના છે. ઓકે, હજી એક જ પસંદ થયું હતું. જ્યાં સુધી પસંદગી પૂરી નહીં થાય ત્યાં સુધી ગુણાકાર જ આવશે. અહીંયા અન્ય છે વચ્ચે. ઓકે, તો અહીંયા તમારી પ્રોબેબિલિટી આવશે 52C3, અહીંયા 4C1 ઇન્ટુ 4C1, 4C1. સાદુરૂપ તો આવડશે ને તમને? ઓકે, સાદુરૂપ તમારે જાતે આપી દેજો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. એક બેગમાં 8 લાલ અને 5 સફેદ દડા છે. તો 3 દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો નીચે પ્રમાણેની સંભાવના મેળવો. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. 8 રેડ, ઓકે, એન્ડ 5 વ્હાઇટ. કેટલા દડા પસંદ કરવામાં આવે છે? 3. 3 દડા પસંદ કરવામાં આવે છે. તો નીચે પ્રમાણેની સંભાવના મેળવો. પહેલી સંભાવના પૂછેલી છે તમને, બધા સફેદ દડા હોય. ઓકે, બધા સફેદ દડા પસંદ થાય તેની સંભાવના. ઓકે, હવે આપણે ડાયરેક્ટ સંભાવના જ લખશું અહીંયા. ઓકે, આ અલગ અલગ એન ઓફ ઈ, એન ઓફ એસ ને એવું નહીં લખ્યા સિમ્પલ ક્વેશ્ચનમાં. 11th બેઝ પર ક્વેશ્ચન છે, એટલે 12thમાં આપણે વર્ણાત્મક લખીશું કે કઈ રીતે બોર્ડમાં લખવાનું. ચલો, બધા સફેદ દડા. પહેલાં તમારે ટોટલ કેટલા પસંદ કરવાના છે? ટોટલ તમારે 3 પસંદ કરવાના છે. ઓકે, તો છેદમાં તો ટોટલમાંથી જ કરવાના. તો ટોટલ કેટલું થશે? 13C3, કારણ કે 8 ને 5 13, 13માંથી 3 લઈ લેવાના. હવે પહેલો સવાલ એમ છે કે બધા સફેદ દડા લેવાના છે. તો આ 8માંથી લેવાય કે 5માંથી લેવાય? આ 5માંથી જ લેવાય. સમજો મિક્સ કરીને તમે લેશો તો લાલ દડા આવવાની શક્યતા પણ રહેશે, પણ તમારે તો
અંશમાં તો જે માગેલ હોય તે જ લખવાનું. તો બધા સફેદ દડા તમારી પાસે 5 છે, તો અહીંયા 5C3. ઓકે, 5C3 સાદુરૂપ આપવું હોય તો 5C3 એટલે 5C2, 5C2 એટલે 10 થશે. અને અહીંયા 13 12 into 10 upon 6, 3 into 2 into 1. ઓકે, અહીંયા 2 10 10 કેન્સલ, ને અહીંયા આવશે 1/26. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારો આપેલો છે 1 મિનિટ 13 into 12 into અહીંયા મિસ્ટેક છે 11 આવશે. ઓકે, કરેક્ટ કરી લેજો, આ કેન્સલ નહીં થાય. 10. ઓકે, અહીંયા આ કેન્સલ થશે 2, તો અહીંયા 5 બાકી રહેશે. ઓકે, તો અહીંયા બાકી રહેશે 5 upon 13 into 11. 13 into 11 એટલે 143. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓલ 3 બોલ આર રેડ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે બધા લાલ દડા હોય, બધા લાલ દડા પસંદ થાય. ઓકે, તો અહીંયા પ્રોબેબિલિટીમાં નીચે તો ટોટલમાંથી જ લખવાનું. બોલો ટોટલ કેટલા છે? 13. તો નીચે તો 13C3 જ આવશે, આ રીતે પણ લખી શકો. ઓકે, અને બધા લાલ એટલે અહીંયા આવશે 8C3. ઓકે, 8C3 એટલે 8 into 7 into 6 upon 3 into 2 into 1. અને અહીંયા 13 into 12 into 11, 3 into 2 into 1. ઓકે, આ કેન્સલ આખું. અને અહીંયા બીજું શું કેન્સલ થશે? આ 6 કેન્સલ થશે, અહીંયા 2 બાકી રહેશે. ઓકે, આ 2 અહીંથી કેન્સલ થશે, તો અહીંયા 4 બાકી રહેશે. ઓકે, 7 into 4 28 ઓર અહીંયા 143. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. 1 ball is red and 2 ball are white. એટલે એક લાલ દડો પસંદ થાય, અને 2 સફેદ દડા પસંદ થાય. 1 ball is red and 2 ball are white. ઓકે, 2 સફેદ દડા પસંદ થાય. પસંદ તો જુઓ 3 જ કરવાના છે. પસંદ અહીંયા 3 જ કરવાના છે. તો અહીંયા પ્રોબેબિલિટી શું આવશે? બોલો, ટોટલ કેટલા પસંદ કરવાના છે? 3. તો છેદમાં તો ટોટલમાંથી જ કરવાના. કોની સંભાવના માગેલી છે એ નહીં જોવાનું, ખાલી એટલું જ જોવાનું કે પસંદ કેટલા કરવાના છે. તો અહીંયા છેદમાં આવશે નિર્દેશ અવકાશના ઘટકો આ હોય. ઓકે, હવે એક લાલ દડો પસંદ કરવાનો છે, તો મિક્સ કરીને પસંદ કરવાનો કે આમાંથી પસંદ કરવાનો? અહીંથી પસંદ કરવાનો. ઓકે, તો આમાંથી એક કઈ રીતે પસંદ થાય? 8C1. ઓકે, ઇન્ટુ 2 ball are white. 2 સફેદ દડા પસંદ કરવાના. તો એ પણ અહીંથી પસંદ થશે, મિક્સ કરીને નહીં, છેદમાં મિક્સ કરીને પસંદ કરવાનું ટોટલમાંથી. અહીંયા 2 વ્હાઇટ દડા જોતા છે, કઈ રીતે? 5C2. ઓકે, 8C1 એટલે 8, 5C2 એટલે 10. અહીંયા 13 ગુણ્યા 12 ગુણ્યા 10. ઓકે, છેદમાં 6. તો અહીંયા 2, અહીંયા 4. ઓકે, સોરી, ફરીથી પાછી એ જ મિસ્ટેક. તો અહીંયા 40 છેદમાં 143. ઓકે, આ રીતે તમે પસંદગી કરી શકો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે બે પાસાને ઉછાળતા પાસા પરના અંકોનો સરવાળો 11 થી નાનો રહે તેની સંભાવના મેળવો.
પાસા પરના અંકોનો સરવાળો 11થી નાનો રહે તેની સંભાવના મેળવો. ઓકે, તો આ ટાઈપનો પ્રશ્નમાં છે સરળ, પણ હું શા માટે કરાવું છું. ચલો પ્રશ્ન 3. બે પાસાને ઉછાળતા પાસા પરના અંકોનો સરવાળો 11થી નાનો હોય તેની સંભાવના મેળવો. ઓકે, ચલો હવે ધ્યાનથી સમજજો કે બે પાસાને ઉછાળો તો તમને ખબર છે કે આ રીતે ઘટકો આવે. 1 1 1 2 થી શરૂઆત કરીને 1 6, ઓકે, 2 1 3 1 અપ ટુ 6 1 થી 6 6 આટલા ઘટકો આવે. ઓકે, હવે સરવાળો 11થી નાનો રહેવો જોઈએ. એટલે તમે એક રીતે જુઓ તો સરવાળો ઓછામાં ઓછો 2 હોય અને વધુમાં વધુ 12 હોય. તો સરવાળો આ રીતે હોય, 2 ઓછામાં ઓછો ને અહીંયા 12. ઓકે, 2 3 તો અહીંયા 11, 4 10, 5 9 6, અહીંયા 8 અને અહીંયા 7. ઓકે, હવે જુઓ સરવાળો 2 થાય ને એવો એક જ ઘટક હોય, એ રીતે સરવાળો 12 થાય એવો પણ એક ઘટક હોય. દેખાય છે? 6 6. સરવાળો 3 થાય એવા ઘટકો 1 2 અને 2 1 આ 2 ઘટક હોય. તો 11 થાય એવા પણ 2 જ ઘટક હોય, 5 6 અને 6 5. ઓકે, આવા 3 હોય, સરવાળો 4 થાય એવા આવા 4 હોય, આ 5 હોય, આ 3 4 5 અને આ સૌથી વધારે હોય 6 હોય આ ઘટકો. હવે આપણે એમ કીધું છે કે સરવાળો 11થી નાનો એટલે આ બધી વસ્તુ આવી જાય. 11થી નાનો એટલે તો 15 આ થશે, 15 ને 6 21, 21 ને 5 26, 26 ને 4 30, 33. તો અહીંયા તમારી સંભાવના આવશે 33ના છેદમાં ટોટલ ઘટકો કેટલા હોય? 36. ઓકે, એક આ રસ્તો છે. પરંતુ બીજો રસ્તો શું છે? હવે તમારે આમાં પહેલાં એવી સંભાવના મેળવી લેવાય કે સરવાળો 11 અથવા ઉલટી સંભાવના મેળવાય. 11થી નાનો કીધો છે ને, તો સરવાળો 11 અથવા 11થી મોટો, તો એ ઘટકો ડાયરેક્ટ ગણાઈ જાય. જો સરવાળો 11 હોય એવા ઘટક 5 6 અને 6 5 2 ઘટક એ થયા, અને 11થી મોટો એટલે હવે એક જ ઘટક હોય, તો 12 હોય એવો, તો એ ઘટક એક જ હોય. તો આ સંભાવના આવે 3/36. પણ આપણે આ વસ્તુ નથી જોતું, આપણે આનાથી ઉલટું જોતું છે. આપણે પીડેશ જોતું છે. પીડેશ થશે 1 - 3/36 એટલે 33/36. ખ્યાલ આવ્યો શું કર્યું? ઘણી વખત આપણે અહીંયા તમને સરવાળો જુઓ, કોનો સરવાળો પૂછ્યો તો સરવાળો 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, 10 સુધીનો પૂછ્યો હતો. આટલું બધું પૂછ્યું હતું. તો એની કરતાં ઉલટું વિચારે, સરવાળો 11 ને 12 હોય એ મેળવી લેવાય, અને પછી એનો ડેશ એટલે 1માંથી માઇનસ કરી દેવાય. કોપી કરી લો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર ચર્ચા કરીએ.
ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. 7 સફેદ દડા અને 3 બ્લેક દડા એક હારમાં ગોઠવવામાં આવે છે, તો 2 બ્લેક એટલે કે કાળા દડા પાસે ન હોય તેની સંભાવના મેળવો. ઓકે, 7 white એન્ડ 3 બ્લેક. ઓકે, આમાં શું કીધું છે કે આને હારમાં ગોઠવવાના, પછી સંભાવના એની મેળવવાની છે કે 2 બ્લેક દડા પાસે ન આવવા જોઈએ, કોઈ 2 બ્લેક દડા પાસે ન હોવા જોઈએ. ઓકે, તો પહેલાં આપણે ટોટલ કેટલી રીતે આને ગોઠવી શકીએ. ટોટલ અને આ દડા છે તે ભિન્ન નથી, આઈડેન્ટિકલ છે. આઈડેન્ટિકલ એટલે સમાન, 7 વ્હાઇટ દડા એક સરખા જ દેખાતા હોય. ઓકે, ક્વેશ્ચન ખબર પડી. 7 સફેદ દડા છે, 3 કાળા દડા છે, એક હારમાં ગોઠવવામાં આવે છે કે જેથી એવી સંભાવના મેળવો કે કોઈ 2 કાળા દડા પાસે ન હોય. ઓકે, તો પહેલાં ટોટલ અહીંયા લખો. ટોટલ એટલે n ઓફ s. ટોટલ કેટલી રીતે ગોઠવી શકશો? તો ટોટલ 10 ફેક્ટોરિયલ અપોન 7 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ. ટોટલ 10 દડા છે, એમાં 7 સરખા છે અને 3 બીજા સરખા છે, એટલે છેદમાં 7 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ. તો અહીંયા લખાય 7 ઇન્ટુ 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ફેક્ટોરિયલ અપોન 7 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ કેન્સલ, 3 ફેક્ટોરિયલ એટલે 6 થશે. ઓકે, તો અહીંથી 8 9 72 થશે. તો આ 6 કેન્સલ કરો એટલે અહીંયા 12 બાકી રહેશે. તો 12 ઇન્ટુ 10 એટલે આ થઈ જશે 120. ઓકે, આ ટોટલ ગોઠવણી આટલી થાય. હવે આપણે એ રીતે ગોઠવવાના કે 2 બ્લેક દડા પાસે ન હોવા જોઈએ. ઓકે, તો પહેલાં વ્હાઇટ ગોઠવી દો. વ્હાઇટ દડા ગોઠવી દો. તો વ્હાઇટ 1 2 3 4 5 6 અને 7. ચલો, વ્હાઇટ કેટલી રીતે ગોઠવી શકાય? 1 2 3 4 5 6 7 7 ફેક્ટોરિયલ અપોન 7 ફેક્ટોરિયલ. કારણ કે 7 સરખા છે, ભિન્ન હોત તો ખાલી 7 ફેક્ટોરિયલ આવે. ઓકે, હવે બ્લેક દડા 2 બ્લેકને પાસે નથી રાખવાના, એટલે આ જે જગ્યા ખાલી પડે, ગેપ મેથડ, આ જે જગ્યાઓ ખાલી પડે અહીંયા તમે બ્લેક દડા મૂકી શકો. ઓકે, 1 2 3 4 5 6 7 8. ઓકે, 8 જગ્યા છે બ્લેક દડા માટે. ઓકે, તો પહેલાં 8માંથી તમારી પાસે બ્લેક દડા કેટલા છે? 3. તો 8માંથી કોઈ 3 જગ્યા પસંદ કરો. અહીંયા 1 2 અને 3 આ પણ હોય, અથવા 1 2 અને 3 આ પણ હોય. તો 8 જગ્યામાંથી મેં કોઈ 3 જગ્યા પસંદ કરી. ઓકે, હવે ત્યાં 3 વસ્તુને બેસાડો તો કેટલી રીતે બેસાડી શકો? 3 ફેક્ટોરિયલ રીતે. પણ 3 બ્લેક જ છે એટલે છેદમાં 3 ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો? તમે અહીંયા એક મૂકો, અહીંયા એક મૂકો ને અહીંયા એક મૂકો. હવે આને ઓલ્ટરનેટિવ આમ ચેન્જ કરો તો ગોઠવણી તો સરખી જ રહે, કારણ કે 3 સરખા દેખાય છે એટલે એક જ રીતે થાય. ઓકે, તો આ 8C3 એટલે 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 અપોન 8C3 થશે. અહીંયા ટોટલ કેટલું થશે? આ ટોટલ થશે આ અપોન 6, આ કેન્સલ, 56. ઓકે, તો અહીંયા તમારી સંભાવના આવશે 56 અપોન 120. 4 વડે ભાગ ચાલશે, 14 ચોક 56 અને 30. ઓકે, એટલે અહીંયા 7/15. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મેથેમેટિક્સના શબ્દને એક હારમાં ગોઠવવામાં આવે છે. મેથેમેટિક્સ. ઓકે, મેથેમેટિક્સના શબ્દને એક હારમાં ગોઠવવામાં આવે છે તો C એ E પહેલાં આવે. અહીંયા એમ કીધેલું છે
સી કોની પહેલાં આવે? ઈ પહેલાં આવે. ઓકે, સી એ અહીંયા લખીએ એટલે તમને ક્વેશ્ચન લખવામાં ખ્યાલ આવે. તો કોની સંભાવના માગેલી છે? સી એ ઈ પહેલાં આવે. ઈ એ એચ પહેલાં આવે. ઈ એ એચ પહેલાં આવે અને એચ આઈ પહેલાં આવે. એચ આઈ પહેલાં આવે. ઓકે, અને આઈ એસ પહેલાં આવે. તેની સંભાવના મેળવો. એટલે એવું જરૂરી નથી કે સી પછી ઈ જ હોવો જોઈએ. શું કીધું? પણ સી, ધારો કે અહીંયા ઈ છે ને, અહીંયા ઈ, તો અહીંયા ચારમાંથી કોઈ પણ જગ્યાએ સી હોવો જોઈએ. તમારે આ રીતની સંભાવના મેળવવાની છે. આ રીતનો ક્રમ એક્ઝેક્ટલી નથી બનાવવાનો કે આ બધું સાથે આવે. સવાલ વ્યવસ્થિત સમજજો અને લખજો કે મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોને એક આરમાં ગોઠવતા સી એ ઈ પહેલાં આવે, ઈ એ એચ પહેલાં આવે, એચ એ આઈ પહેલાં આવે અને આઈ એ એસ પહેલાં આવે. તેની સંભાવના મેળવો. ઓકે, તો આપણે પહેલાં ટોટલ કેટલું થશે તે મેળવી લઈએ. ટોટલ. ઓકે, ટોટલ ગોઠવણી કેટલી થશે? જેને આપણે એન ઓફ એસ કહીએ છીએ. ટોટલ ગોઠવણી. ટોટલ ગોઠવણી શબ્દ ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11. ઓકે, 11 ફેક્ટોરિયલ અપોન એમ 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ, પછી એ 2 વખત 2 ફેક્ટોરિયલ. ઓકે, ચલો બીજું કોઈ? એમ 2 વખત છે, એ 2 વખત છે, બીજું કોઈ 2 વખત છે, ટી 2 વખત છે, એટલે અહીંયા 2 ફેક્ટોરિયલ. ઓકે, તો આટલું થશે 11 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. આ ટોટલ ગોઠવણી. હવે આપણે એવી ગોઠવણી કહીએ કે જે ક્વેશ્ચનમાં કીધેલી છે. તો આ સિવાયના ગોઠવી દો. આ સિવાયના તમે ગોઠવી દો શબ્દ. તો સી, આ સિવાયના શબ્દ ક્યાં ક્યાં વધશે? એમ 2 વખત, એ 2 વખત, એ 2 વખત. ઓકે, ટી 2 વખત, ટી 2 વખત. અને આ સિવાયના આ જ શબ્દ બાકી રહેશે. સી, ઈ, એચ, આઈ અને એસ. જુઓ, 11 શબ્દ થઈ ગયા. હવે તમારે એ રીતે ગોઠવવાના કે ઈ પહેલાં આ જ આવવો જોઈએ. ઓકે, તો આપણે એક કામ કરીએ. પહેલાં આપણે આને ગોઠવી દઈએ. પહેલાં આપણે આને ગોઠવી દઈએ એમ. એમ, એ, ટી, ટી. ચલો, કેટલી રીતે ગોઠવી શકો તમે આને? તો આને ગોઠવવાના પ્રકાર થશે 6 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. ઓકે, ચલો હવે તમારે અહીંયા તમારી પાસે જગ્યા કેટલી છે? 1 2 3 4 5 6 અને 7. 7 જગ્યા છે તમારી પાસે. તો 7માંથી આને ગોઠવવાના છે. કેટલા શબ્દને ગોઠવવાના છે? 5ને. તો 7માંથી 5 પસંદ કરો. ઓકે, 7માંથી 5 જગ્યા તમે પસંદ કરો. 7માંથી 5 જગ્યા તમે પસંદ કરી. ઓકે, ચલો 7માંથી 5 જગ્યા પસંદ થઈ ગઈ. હવે તો એ 5 જગ્યામાં તમે કેટલી રીતે મૂકી શકો? સમજો કે તમારે આ 5 જગ્યા પસંદ થઈ. 1 2 3 4 ને 5. એટલે કોઈ પણ 5 જગ્યા આવે, પણ આ તો હું તમને ઉદાહરણ આપું છું. 7માંથી 5 જગ્યા ઘણી બધી રીતે પસંદ થાય. 7C5 એટલે 7C2 એટલે 7 × 42 ને 21 રીતે શક્યતા આવે પસંદ કરવાની. હવે તમારે આને આમાં બેસાડવાના છે, ગોઠવવાના છે. પહેલાં પસંદ કરો પછી ગોઠવો. તો આમાં તમે આને કેટલી રીતે ગોઠવી શકો? તો અમુક કે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ રીતે તમે ન ગોઠવી શકો. 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવો ને તો આ અંદરો અંદર ફરવા માંડે. પણ તમારે અહીંયા ક્રમ ફિક્સ જ છે. જુઓ, સીને અહીંયા બેસાડવાનો છે, ઈને અહીંયા, એચને અહીંયા. તો જ આ સમાધાન થશે ને રકમનું કે આની પહેલાં આ આવે. તો અહીંયા એક રીતે ગોઠવણી થઈ શકે. ઓકે, તો તમારી સંભાવના અહીંયા આવશે 6 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 7C5 અપોન 11 ફેક્ટોરિયલ
अपॉन 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. ઓકે, સાદુરૂપ થોડું તમે આપી લેજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે 3 આઇડેન્ટિકલ એટલે સમાન પાસા જોજો ને ઉછાળવામાં આવે છે તો ત્રણેય પર સરખા નંબર આવે તેની સંભાવના. જુઓ, આ સવાલ સરસ છે. 3 સમાન પાસા ઉછાળવામાં આવે છે. હવે સમાન પાસા એટલે તમે ભિન્ન પાસા કહીએ તો ટોટલ ઘટકો કેટલા થાય? 6 × 6 × 6, તો ટોટલ એટલા થાય. પણ અહીંયા 3 સમાન પાસા છે. સમાન પાસા એટલે ભિન્ન પાસામાં જો 1 to 1 1 to 1 અને 2 1 1 આ અલગ અલગ ગણાય. ભિન્ન પાસામાં આ બંને અલગ અલગ ગણાય. પણ સમાન પાસા આવો શબ્દ વાપરે આઇડેન્ટિકલ ત્યારે આ ઘટકો અલગ અલગ ગણાશે નહીં. તો આપણે પહેલાં ટોટલ ઘટકો ગણવા પડશે. સવાલ શું છે? 3 સમાન પાસા ઉછાળતા આઇડેન્ટિકલ સમાન પાસા ઉછાળતા તેના પર સમાન સંખ્યા મળે તેની સંભાવના કેટલી? તેની સંભાવના કેટલી? ઓકે, અને આ ચેપ્ટર ભણતા પહેલાં એક વખત ખાસ નોંધ, તમે ધોરણ 11નું PNC ક્રમચય અને સંચય રિવાઇઝ કરી લેજો એટલે એકદમ સરળતાથી સમજાઈ જશે ચેપ્ટર. આપણે ક્રમચય સંચયમાં ઘણા બધા ટોપિક ગેપ મેથડ ને નેગેટિવવાળા બાયનોમિયલ ને મલ્ટીનોમિયલ ને ઘણું બધું કવર કરેલું છે. ઓકે, બેગર મેથડ ને. ચલો, પહેલાં આપણે ટોટલ ઘટકો ગણીએ. ટોટલ ઘટકો અહીંયા 216 નહીં થાય કીધું એ પ્રમાણે. તો 6 ઘટકો આ થશે. જુઓ, 1 1 1 2 2 2. ઓકે, આવા 6 ઘટકો થશે. 6 એ 6 અંક, સોરી 3 એ 3 અંક સરખા હોય તેવા 6 તો આ થઈ ગયા. ચલો, પછી 2 અંક સરખા હોય તેવા ઘટકો ગણીએ. 2 અંક અથવા 3 એ 3 ભિન્ન હોય. આ કેવા હતા? 3 અંક સરખા હોય. 3 અંક સરખા હોય. ચલો, હવે 3 અંક ભિન્ન હોય. 3 અંક ભિન્ન હોય એટલે 3 એ 3 જુઓ, તમે ભિન્ન પાસા ઉછાળો તો 1 2 3 અને 2 1 3 આ અલગ અલગ ગણે. પણ આમાં અલગ અલગ નહીં ગણાય. 3 અંક ભિન્ન હોય તો તે ટોટલ થશે 6C3. 6 માંથી 3 પસંદ કરી લો અને એને ગોઠવા કરો. ઓકે, 6C3 તો 6 × 5 × 4 upon 6 તો આ 20. ઓકે, ચલો, પછી ઇન્ટુ 3 ફેક્ટોરિયલ કરવાની જરૂર નથી. ઇન્ટુ 3 ફેક્ટોરિયલ તો ક્યારે થાય? જ્યારે તમારા પાસા ભિન્ન હોય તો આમ ગોઠવણી થાય. બાકી 1 2 3 3 2 1 આમાં સરખું જ કહેવાય. ચલો, 3 અંક સરખા આવી ગયા, 3 અંક ભિન્ન આવી ગયા. 2 અંક સરખા હોય એવા ગણીએ. 2 અંક સરખા હોય. 2 અંક સરખા હોય. ઓકે, 2 અંક સરખા હોય તો પહેલાં હું અહીંયા 1 1 લઈ લઉં. ઓકે, 1 1. તો આ ખાનું હું કેટલી રીતે ભરી શકું? 5 રીતે. કેમ 5 રીતે? અહીંયા પાછો 1 નહીં મૂકવાનો, તો એ તો ગણાઈ ગયો છે. ઓકે, 5 કઈ 2 3 4 5 6. ઓકે, તો આવી ટોટલ શક્યતા કેટલી થાય? આવી 2 2 માં પણ થાય. ઓકે, 3 3 માં પણ થાય, 4 4 માં પણ થાય. પછી આને ફેરવવાના નથી. આને ફેરવો તો વસ્તુ એક જ કહેવાય, કારણ કે પાસા સમાન છે. ભિન્ન હોય તો અલગ અલગ કહેવાય. 4 4 5 5 અને 6 6. ઓકે, આ બધામાં કેટલી શક્યતા આવે? 5 5 5. તો આ ઘટકો ટોટલ કેટલા થશે? 5 × 6 એટલે 30 ઘટકો આ થશે. ઓકે, તો 30 ને 20 તો ટોટલ શક્યતા કેટલી થાય? તો હવે તમારી સંભાવના લખીએ. 30 ઘટક આ પ્લસ 20 આ અને પ્લસ 6 આ. હવે તમને સંભાવના માગેલી છે કે બધા સમાન અંક હોય. તો
તો બધા સમાન અંક હોય એટલે અહીંયા 6 આવશે. તો અહીંયા 6 અપોન કેટલા થશે 56. 6 અપોન 56 તો અહીંયા થઈ જશે 6 અપોન 56 એટલે અહીંયા 3 અપોન 28. ઓકે, કોપી. અને જો આ ઘટકો ટોટલ ન ગણવા હોય તો એક આ રીતનું સૂત્ર પણ છે n+5cn. એનની જગ્યાએ 3 મૂકો તો 8c3 ટોટલ ઘટકો આવી જશે. ઓકે, કોપી કરી લો.